શૈલેષ શકુજી ઠાકોર 2019માં મારા ફાધરના જોડે ડીલ થઈ હતી આ જગ્યાની. ઉસ્માન મોહમ્મદભાઈ મારું એ બોલાયા હતા મારા ફાધરના. મુસ્તાક લાલ મિયા શેખના જોડે અમારા ડીલ થઈ હતી. મારા ફાધરનું નામ શકુજી હરીજી ઠાકોર. એ જગ્યાની જ્યારે એને એનઓસી કરીને દસ્તાવેજ કરવાની ડીલ હતી. મારા ફાધરના 70,000 ટોકન પેટે આપ્યા હતા. બીજા પૈસા જે નક્કી થયેલા હતા એ કે તમને દસ્તાવેજ ટાઈમે આપી દઈશું. મારા ફાધર અવારનવાર ધન્યુ હાઈસ્કૂલે જતા. ત્યારે હું મારા ફાધર એકવાર આ ધન્યુ હાઈસ્કૂલે ગયા. ત્યારે ઉસ્માન મોહમ્મદભાઈ મારું ને મારા ફાધરે એવું કીધું કે ઉસ્માનભાઈ મુસ્તાકભાઈને બોલાવો તો મારા જે જગ્યાનું છે એ નિકાલ થાય. ઉસ્માનભાઈએ ત્યારે એવું કીધું કે શેના પૈસાની શેની વાત, તમારી જગ્યામાં કશું છે નહીં, તમે અહીંથી જતા રહો. ત્યારે મને મારા ફાધરના ઉસ્માનભાઈએ ત્યાં ધન્યુ હાઈસ્કૂલથી કાઢી મૂક્યા. ત્યારે મેં વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી કે અમારા જોડે ફ્રોડ થયું છે, ખોટા ડોક્યુમેન્ટ આ લોકોએ ઊભા કર્યા છે. ત્યારે વેજલપુર પોલીસે 6 મહિના તપાસ હાથ ધરી. ત્યારે વેજલપુર પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવવાના, છેતરપિંડી કરવાના, ધાકધમકી કરવાનો ગુનો નોંધ્યો. એમાં 67, 68, 420ની એ બધી કલમો દાખલ થઈ. ત્યારબાદ આ જગ્યા ઉપર ઉસ્માન મારું, મુસ્તાક લાલ મિયા શેખે ઉસ્માન મારું એક નામદાર કોર્ટમાં એક દાવો કર્યો હતો મુસ્તાક લાલ મિયા શેખ ઉપર. એમાં ઇન્ટરનલ એ બેનો એક મનાઈ હુકમ નામદાર કોર્ટે આપેલો છે. જે મનાઈ હુકમ જે છે એ ખેડૂતને કોઈ મનાઈ હુકમ લાગુ પડતો નથી. જે સુપ્રીમ કોર્ટનું હમણાં એક જજમેન્ટ છે કે મૂળ માલિકને પક્ષકાર તરીકે જોઈન્ટ ના કર્યા હોય એવામાં કોઈ ઇન્ટરનલ બે દાવા કરેલા હોય પ્રતિવાદીના વાદીનો, એમાં મૂળ માલિક વાદી ના હોય તો એવો કોઈ કામ ચલાવ મનાઈ હુકમ મૂળ માલિકને કોઈ લાગુ પડતો નથી. એક 246 નંબરનો એક ઓર્ડર થયેલો છે. એમાં નામદાર કોર્ટે એવું કીધું છે કે મુસ્તાક લાલ મિયા શેખ ખેડૂત ના હોવાથી આ લખાણ અમાન્ય છે. ત્યારબાદ એક જિલ્લા કલેક્ટર શ્રીને મેં એક અરજી કરી હતી અસાન ધારા વિશે કે આ જગ્યા ઉપર કોઈ અસાન ધારાની પરવાનગી વગર બાંધકામ કરેલ છે. તો જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ડર કર્યો છે કોર્પોરેશન કમિશનરશ્રીને અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને અસાન વિસ્તાર હોવા છતાં અસાન ધારાની પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત મસ્જિદ સિવાય હાજી રો હાઉસમાં આવેલા તમામ રો હાઉસ તાત્કાલિક ધોરણે દૂર કરવા એવો જિલ્લા કલેક્ટરશ્રીએ એક એવો ઓર્ડર કરેલો છે. આ જગ્યા આવેલી છે જુહાપુરામાં નૂરી મસ્જિદ અલ અશરફી સોસાયટીની સામે હાજી રો હાઉસ. કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે એટલે ડિમોનેશનનો જે કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે એમાં અમને એવું લાગે છે કે અમને ન્યાય મળશે. અને આ જે કલેક્ટરશ્રીએ જે ઓર્ડર કરેલો છે એમાં જે કોર્પોરેશન કમિશનરશ્રીને જે ઓર્ડર કરેલો છે એ ઓર્ડર ઉપર અમલ કરે. આ જગ્યામાં એક યુનુસ બેલીમ કરીને છે. યુનુસ બેલીમનું જે લખાણ છે મારી જગ્યાનો જે સર્વે નંબર 662/2 એના અત્યારે ઓન રેકોર્ડમાં મારા ફાધર રેવન્યુ રેકોર્ડમાં મારા ફાધરનું નામ ચાલે છે. યુનુસ બેલીમનું જે લખાણ છે 661/1 ને 662/1 જે ટાઇટલ સોસાયટી છે. એટલે બીજા સર્વે નંબરનું લખાણ કરે છે મારી જગ્યામાં ગેરકાયદેસર કબજો કરીને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે.